નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિન્દીના હુંકારની અંદર તમારા બધાનું સ્વાગત છે। 10 જેટલા પેપરો થઈ ગયા હોય ત્યારે ફરી એક વખત તમારું સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થાય છે। આશા રાખું છું તમે આગળના બધા જ વિડીયો જોઈ લીધા હશે અને જો હજી ના જોયા હોય તો ચોક્કસ જોઈ લેજો, જેથી કરીને તમારા વ્યાકરણની અંદર વિભાગ સીમાં તમારો એકેય માર્ક ના કપાય। અને હજી ગુજરાતી અને સંસ્કૃતવાળા અન્ય મિત્રો છે એમના સુધી પણ શેર કરો, કારણ કે આ સિરીઝ તો હજી ચાલુ જ રહેવાની છે। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે છેલ્લે સુધી જોવાનો અને પછી તમારે લાઈક કરવાનો છે। જે કોઈ પ્રશ્ન પૂછું છું એને તમારે કોમેન્ટમાં પણ જણાવવાનું છે, તો આખો વિડીયો જોશો તો ખબર પડશે કે કયા કયા પ્રશ્નો આવે છે આની અંદર। चलो दोस्तों शुरुआत करिए। हिंदी ना हुंकार में पहलो ज प्रश्न, कहावत का अर्थ स्पष्ट कीजिए। न नौ नगद न 13 उधार। नौ नगद, नौ एटले नौ, नगद एटले रोकड़ा। नगद एटले शुं थाय? रोकड़ा। अपन को रोकड़ा चाहिए। रोकड़ा कितना है बता। नगद चाहिए, नगद। न 13 उधार मतलब शू? सिंपल है, कुछ न मिलने की अपेक्षा थोड़ा बहुत मिल जाना भी बेहतर है। પેલો ગુજરાતીમાં આપણે જેને કહીએ ને, ન મામા કરતા કાણો મામો સારો, શકુની। કંઈ ન મળે એના કરતાં જે કંઈ થોડું ઘણું મળે એ સારું છે। કુછ ન મિલને કી અપેક્ષા થોડા બહુત મિલ જાના બેહતર है। शब्द समूह के लिए एक शब्द लिखिए। किसी मर्ज से पीड़ित होने वाला। मरीज, मरीज इश्क हूँ मैं कर दे दवा। मरीज, मर्ज એટલે કે દર્દ અને એનો પીડિત, મરીઝ। આપણે હોસ્પિટલમાં જે પડ્યા હોય ને, મરીઝ। સંધિ કો છોડીએ અનેક, ન એક ઇતિ અનેક। તો ન એક આ વસ્તુ ખાસ યાદ રાખજો દોસ્તો, આની અંદર અન વત્તા ઈક કરવાની ભૂલ ના કરતા કે અ વત્તા ઈ બરાબર એક। આ તમને સંધિ કહેવાનો મારો અર્થ એટલા જ માટે કે આવી ભૂલ ન થાય। અનેકમાં શું થશે તો કે ભાઈ ન એક, નહીં તત્પુરુષ સમાસ, એક નથી, તો જ્યારે આગળ સ્વર હોય ત્યારે હંમેશા અન લાગે। આગત, જેમ કે આગતને આગળ નહીં તત્પુરુષ લગાડતા અનઆગત, બરાબર। તો અનાગત, અનઆગત, અનેક, અન વત્તા એક, આ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખી અને તમારી સંધિ અન વત્તા એક કરજો। संधि को जोड़िए। यति वत्ता इंद्र, तो सिंपल है दोस्तों, यति वत्ता इंद्र तमारा नियम प्रमाणे समान स्वरवाળી संधि તીની અંદર ઈ અને ઇન્દ્રનો ઈ બંને મળીને દીર્ઘ ઈ બનાવે એટલે તમારો જવાબ બને યતીન્દ્ર। શું બની જશે? યતીન્દ્ર, દીર્ઘતી, તો યતીન્દ્ર। બહુ મોસ્ટ આઈએમપી છે, સમાન સ્વરવાળી, અને મેં એનો અલગ વિડીયો પણ છે સંધિનો બનાવેલો, એ જોજો। આગળના સોલ્યુશનને પણ જોજો, જેથી બધા જ પ્રકાર તમને ખબર પડી જાય। આજે જો મજા આવે છે ને જોવો છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ, ચાલુ વિડીયો હોય એટલે મને ને તમને બંને મજા આવે। मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। नाक कटवाना, इज्जत खोना। 10वीं परीक्षा में, 10वीं बोर्ड की परीक्षा में नापास होकर तूने मेरी नाक कटवा दी। આવું આપણા બાપા આપણને કહે છે જો આપણે હરખું પરિણામ નહીં લાવીએ ને તો દોસ્તો। માટે એવો શબ્દ એમને વાપરવો ન પડે, એના માટે થઈને તૈયારી જે કંઈ હજી ઘટે છે, જે કંઈ ખૂટે છે, જેટલું કરવું પડે, ઉજાગરા કરવા પડે તો કરો, દિવસ આખો વાંચવા બેસવું પડે તો વાંચો, મોબાઈલને યુઝ ન કરવો પડે તો ના કરો। હા, ભણવા માટે ચોક્કસ કરો, એમાં તમારી ના નથી, પણ એના સિવાય જો સમય બગાડો છો દોસ્તો તો હજી સમય છે, કારણ કે આ સમય ફરી નહીં આવે। આ ખાસ યાદ રાખજો, ફરીથી આ સમય નહીં આવે। આવતો સમય કંઈક નવો હશે, કંઈક અલગ હશે, માટે અત્યારે માત્ર ને માત્ર તમારો પહેલો ગોલ એ તમારી પરીક્ષા અને તમારું ફોકસ છે। આ પરીક્ષાને બરાબર ધ્યાનપૂર્વક પાસ કરી સારા ગુણ, મેક્સિમમ સારામાં સારા ગુણ લઈ આવો અને સારું પરિણામ જે તમારા આગળના નવા નવા સોપાનોને ખુલતું હોય છે। તો अपने ही गांव में चोरी करके उसने अपनी नाक कटवाई। कोई पण वाक्य તમે નાક કટવાના બનાવી શકો છો, કોઈ એમાં બંધન નથી કે ભાઈ આવું જ વાક્ય બનાવવું। निम्नलिखित शब्दों के विरोधी शब्द लिखिए। मीठी, मीठी बातें और कड़वी बातें। मुझे चाय मीठी पसंद है, मुझे कड़वी पसंद है। नहीं, चा तो चा છે ભાઈ, એમાં કંઈ મીઠું કડવું હોતું નથી। ચલો, મીઠી અને કડવી। પસંદ એનો વિરોધી શબ્દ બનશે દોસ્તો નાપસંદ। સિમ્પલ, કંઈ અઘરું નથી। शब्दों के पर्यायवाची। जगह, जगाती। द्रव्य, संपत्ति। शब्दों की भाववाचक संज्ञा
બચના બચત, બચના બચાવવું, બચત કરવી, બરાબર, ભાવવાચક. બહીન બહિનાપા, વાહ ભાઈ વાહ. ચલો, શબ્દો કી કર્તૃવાચક સંજ્ઞા. સંયમ, સંયમ કોણ રાખે? સંયમી. અર્થ, અર્થી, અર્થ મેળવનાર કોણ હોય? અર્થી. જિજ્ઞાસા રાખનાર, જિજ્ઞાસુ. એવી રીતે સંયમ રાખનાર સંયમી. રચના, જે રચે એને કહેવાય રચયિતા. દરેક બુકનો, દરેક ગ્રંથનો એક રચયિતા હોય છે, એમ શું થશે? રચયિતા. નિમ્નલિખિત શબ્દો की વિશેષણ સંજ્ઞા લીખીએ. રસ, તો એનું થશે દોસ્તો રસીલા. દૂધનું થશે દુધાર, દૂધ. બરાબર, નહીં કહેતા આપણે ગુજરાતીમાં આ તો દૂધણી ગાય છે કે દૂધણી ભેંસ છે, એમ દુધાર, બરાબર, દૂધ આપનારું, જે કોઈ પણ આપણે વિશેષણ લગાડીએ તે. પછી છે નિષ્પ્રાણ. સમાસ ઓળખવાનો છે, તો સમાસ કો પહચાનીએ. નિષ્પ્રાણ, નિષ્પ્રાણ એટલે કે પ્રાણ રહિત, જેના પ્રાણ ચાલ્યા ગયા છે તેઓ, જે તે મળદું પડ્યું છે, આપણે એને કહેશું કે ભાઈ આ નિષ્પ્રાણ થઈ ગયો છે કે થઈ ગઈ છે કે થઈ ગયું છે, વોટેવર. તો નિષ્પ્રાણ. જ્યારે નિશ અને પ્રાણ અન્ય પદ પ્રધાનો બહુવ્રીહી, બંને શબ્દો જ્યારે અન્ય પદનું વિશેષણ બનતા હોય ત્યારે એ સમાસ છે એ બહુવ્રીહી સમાસ થઈ જાય છે. તો નિષ્પ્રાણ બહુવ્રીહી. અને સુશીલ, સુ અને શીલ, આવા બે શબ્દો છે દોસ્તો. સુશીલ, જેનું શીલ એટલે ચરિત્ર સારું છે તે. अच्छा चरित्र वाला, जो પણ હોય, જે પણ વ્યક્તિ હોય, जो भी हो उसे कहते हैं सुशील, जिसका चरित्र अच्छा हो ऐसा. फिर वो लड़का हो या लड़की, सुशील या सुशीला, अच्छा चरित्र वाली या अच्छा चरित्र वाला. તો એના માટે શબ્દ છે અન્ય પદ પ્રધાનો બહુવ્રીહી, અને એટલા માટે બહુવ્રીહી સમાસ થાય છે. બંને શબ્દો અન્ય પદના વિશેષણ બને છે. તો આ રીતે દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે અથવા કોઈ ડાઉટ છે તો કોમેન્ટ કરો. પસંદ આવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક કરવાનું ના ભૂલશો, તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ છીએ સરસ મજાની આ સિરીઝની અંદર નવા વિડીયોમાં. જો જૂના વિડીયો હજી નથી જોયા તો ખાસ જોઈ લેજો. એના માટે ચેનલની અંદર 10 જેટલા વિડીયો મૂકેલા છે. ગુજરાતીના પણ વ્યાકરણ મૂકેલું છે, હિન્દીનું પણ અને સંસ્કૃતનું પણ. તો તમારા સંસ્કૃતના મિત્રો સુધી પણ આને શેર કરો, ચેનલને શેર કરો, જેથી કરીને એ પણ સારી રીતે ભણી શકે. તો કોઈ પણ ડાઉટ છે તો જણાવો. બાકી નવા સોપાનો તૈયાર કરી અને તમારા પરિણામને બેસ્ટ બનાવો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને શુભમ ભૂયાત.